તો અમદાવાદના ચાંદખેડાના અલ્પેશભાઈ પરમારે કેબીસીમાં 12,50,000 રૂપિયા જીત્યા બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે। ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં અલ્પેશભાઈએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે મળવાના અનુભવને પણ અદ્ભુત ગણાવ્યા। કેબીસીમાં જઈને આવ્યા પછી સમાજમાં અને મિત્ર સર્કલ સહિત તમામ જગ્યાએ પ્રચલિત તેઓ થઈ ગયા હોવાનો ગર્વ તેઓ અનુભવી રહ્યા છે। સાથે પરિવાર પણ કેબીસીમાંથી જઈને આવ્યા પછી ખૂબ જ આનંદિત છે। કેબીસીમાં 12 પ્રશ્નોના જવાબ આપી અલ્પેશભાઈ 12,50,000ની રાશિ જીત્યા છે। સફર તો બહુ રોમાંચક કહી શકાય, જબરજસ્ત કહી શકાય એવી રહી છે। અને તૈયારીની વાત કરું તો લાસ્ટ યર મેં ટ્રાય કર્યો હતો, પણ ફર્સ્ટ જે લેવલ કહેવાય એ લેવલમાં જ હું સિલેક્ટ નહોતો થયો। ત્યારબાદ આ વર્ષે મેં ફૂલ પ્રયત્ન કર્યો, એફર્ટ્સ લગાવ્યો કે આ વખતે છેક સુધી જવું છે। અને એવું કહી શકાય કે આ મારો પ્રથમ પ્રયત્ન જ કહી શકાય। અને હું શરૂઆતમાં જે આપણે સોની ટીવી પર ક્વેશ્ચન્સ પૂછે છે અને આપણે એનું રજિસ્ટ્રેશન કરીએ છીએ, તો એની શરૂઆતથી લઈને છેક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના રાઉન્ડ સુધીમાં જે મારી સફર રહી છે ને, એ બહુ અદ્ભુત સફર કહી શકાય એવી રહી છે। ખાસ કરીને જે 12 સવાલોના જવાબ આપ્યા હતા આપે અને 12,50,000ની રાશિ જીત્યા છો, તમામ લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો હતો। કેવી સફર રહી જ્યારે અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી હતી સોની ટીવી, અને જે કહેવાય કે મેગા સ્ટાર સાથે મળવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવું આ તમારા માટે હતું? એક્સપિરિયન્સની વાત કરું તો અદ્ભુત કહી શકાય કે જ્યારે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રાઉન્ડ અમારો ફિનિશ થયો અને અમિતાભ બચ્ચન શ્રીએ એવું કહ્યું કે અમદાવાદ ગુજરાતના અલ્પેશ પરમાર 2.03 સેકન્ડથી ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રાઉન્ડમાં પ્રથમ આવ્યા છે, તો એ સમયે મારા જે ઉત્સાહ છે ને એ એકદમ વધી ગયો હતો। અને એવું કહી શકાય કે એ જે મોમેન્ટ્સ હતી એ મારા માટે સૌથી યાદગાર મોમેન્ટ્સ કહી શકાય કે મોમેન્ટ્સમાં આખા સેટમાં રહેલી ઓડિયન્સ આપણા માટે તાલીઓ પાડતી હોય। બચ્ચન શ્રી મિલેનિયમ મેગાસ્ટાર કહી શકાય, મહાનાયક કહી શકાય, તેઓ પણ આપણા માટે તાલીઓ પાડતા હોય। અને અલ્પેશજી अब आप हॉट सीट के लिए सिलेक्ट आ गए हैं हमारे साथ, તો એ જે શબ્દો બોલે છે ને, તો એ બોલતા સાંભળતાની સાથે જ એવું કહી શકાય કે આપણે લાઈફ ટાઈમ મોમેન્ટને જીવી રહ્યા છે। આવો અદ્ભુત મોમેન્ટ્સ જિંદગીમાં બીજી વાર ક્યારે આવશે કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ હું જબરજસ્ત મોમેન્ટ્સે જીવ્યો છું।